હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર નંબર 2 બરાબર અને આપણે ઉદાહરણના દાખલાની અંદર ઉદાહરણના દાખલાઓ જેમાં તમને 2.7 નંબર મેં ઘરે કરવા માટે આપ્યો હતો બરાબર। એ લોજિકલ પ્રશ્ન છે, વ્યવસ્થિત સમજજો બરાબર, અને સમજીને તમારી લેંગ્વેજની અંદર લખશો તો પણ ચાલશે બરાબર। કે કોઈ રેફરન્સ બુકની અંદર જે લેંગ્વેજ વાપરી છે એ જ લેંગ્વેજમાં લખવું જરૂરી નથી, પણ વ્યવસ્થિત સમજજો, એ સમજમાં આવી જાય એવું એક્ઝામ્પલ છે 2.7 બરાબર। પરંતુ એના પહેલાં 2.6 બરાબર, કાલે આપણે 2.7 અને 2.5 તમને હોમવર્કમાં આપ્યા હતા, પણ વચ્ચે આપણે 2.6 એક બાકી હતો બરાબર, એ આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ। ચાલો રકમ હું વાંચું છું, તમારે જોડે બુક રાખવાની છે। એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે। વિદ્યુત ડાયપોલ ચાક માત્રા જેને પી વડે દર્શાવવામાં આવે છે, અને જે તમને કિંમત આપી છે 10⁻29 કુલમ ઇન્ટુ મીટર બરાબર। ચલો આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પર મીટરના મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરેલું છે, એટલે તમને ઈની કિંમત આપેલી છે 10⁶ વોલ્ટ પર મીટર 1 મોલની અંદર બરાબર। તમને કીધું છે 1 મોલ જથ્થો લેવાનો છે, એટલે તમે જાણો છો 1 મોલની અંદર કેટલા અણુઓ હોય તો એના એવોગ્રેડો નંબર જેટલા બરાબર, એ પણ તમને નીચે આપેલું છે। ક્ષેત્રની દિશા એકાએક 60ના કોણ સાથે બદલવામાં આવે છે। હવે આ ક્ષેત્ર તમે જે લગાવો છો એના કારણે શું થાય છે કે ક્ષેત્રની દિશા બદલાય છે। દિશા બદલાય છે એનો મિનિંગ એવો થાય કે પહેલાં એ 0 ઉપર હતું અને હવે બદલી અને ક્યાં જાય છે તો ભાઈ 60 ડિગ્રી ઉપર જાય છે બરાબર, એટલે બંનેની કિંમત મળી જાય। આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા, હવે ડાયપોલ આખી નવી દિશામાં ગોઠવાય છે કારણ કે એનું ઓરિએન્ટેશન થાય છે 60ના ખૂણે બરાબર। તો ઉષ્માની ગણતરી કરો, મુક્ત થતી ઉષ્મા એટલે ઉર્જા શોધવાની છે, અને સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે એમ ધારો। 1 મોલ બરાબર 6 × 10⁻23 અણુઓ। 1 મોલ બરાબર 6 × 10⁻23 અણુઓ આપને આપેલા છે, ખ્યાલ આવે છે? ચલો તો આપણે સ્ટાર્ટિંગ કરીએ કે પહેલાં તો 1 મોલ છે એની ચાક માત્રા આટલી છે બરાબર, કુલ તમને વિદ્યુત ડાયપોલની ચાક માત્રા તમને આપેલી છે, પણ 1 મોલના અણુઓ માટે કીધેલું છે, એટલે અહીંયા તમને જે ચાક માત્રા આપેલી છે એને એના એવોગ્રેડો નંબર એટલે એને વડે ગુણવા પડશે બરાબર, અને જે આપને આપેલા છે 6 × 10⁻23 બરાબર। તો આપણી પાસે હવે નવી જે ડાયપોલ ચાક માત્રા છે એ આ મુજબ મળશે। હવે ઉર્જા માટે તમે જાણો છો આપણે પ્રારંભિક સ્થિતિ ઉર્જા પી અને ઈનો જ્યાં સંબંધ આવતો હોય ત્યાં એને U1 નામ આપીએ તો -PE cos θ1 બરાબર। ચલો -પીની કિંમત છે આપણી જોડે 6 ગુણ્યા અહીંયા જુઓ 29 છે ને 30 છે એટલે 10⁻6 વધશે ઓકે। ચલો આની તો ઓલરેડી 10⁶ આપેલી જ છે, અને અહીંયા કોસ કેટલા છે 0, અને તમે જાણો છો કોસ 0 હંમેશા 1 થાય, આ બંને કેન્સલ થઈ ગઈ ઘાત બરાબર, આ -6 + 6 એટલે 0 થઈ ગઈ, તો આન્સર આવશે -6 જૂલ, એટલે પ્રથમ ઉર્જા તમારી પાસે આવશે -6 જૂલ બરાબર। પછી અંતિમ સ્થિતિ ઉર્જા, અંતિમ સ્થિતિ ઉર્જા એની આપણે ડિસ્કસ કરીએ તો U2 = -PE cos θ2 બરાબર। ચલો -P એટલે કેટલા છે આપણી જોડે તો પીની કિંમત છે, હવે આ નવી કિંમત લેવાની છે તો ફરી એકવાર 6 × 10ની કેટલી લઈએ -6, પાછા ઈની કિંમત 10⁶ આપેલી છે, અને કોસ 60। હવે કોસ 60ની કિંમત
તો તમને ટેબલ યાદ હોવું જોઈએ ત્રિકોણમિતિનું. sin 30ની કિંમત એની ઉલટું થાય cos 60, બરાબર. તો sin 30 એટલે 1/2, તો cos 60 પણ કેટલા થાય 1/2. ચલો આ બંને કેન્સલ થઈ ગયા, અહીંયા આવી ગયા 1/2, આ બંને કટ -3 અને અહીંયા આવી ગયા આપણી જોડે જૂલ. આપણે તો ઉષ્માનો વ્યય શોધવો છે, એટલે ઉર્જાનો વ્યય. તો ઉષ્માનો વ્યય ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય અંતિમ માઇનસ પ્રારંભિક. તો -3 અને +6, આન્સર આવશે 3 જૂલ. 3 જૂલ જેટલી ઉષ્મા છે એનો વ્યય થાય, બરાબર. પ્રેક્ટિકલી જોઈએ તો પેલા કોઈ ડાયપોલ છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હતી, એટલે વિદ્યુત ક્ષેત્ર જો આ દિશામાં હોય તો ડાયપોલ પણ આ રીતે, એટલે એંગલ પહેલાં 0 હતો. હવે તમે શું કર્યું, પ્રબળ વિદ્યુત ક્ષેત્ર 1 મોલના અણુઓ, બરાબર, અને ડાયપોલની ચાક માત્રા, આ ત્રણેય ભૌતિક રાશિઓ દ્વારા એનું ઓરિએન્ટેશન કરાયું. કેટલા ડિગ્રી ઉપર 60 ડિગ્રી ઉપર. તો 60 ડિગ્રી ઉપર ઓરિએન્ટેશન કરાયું. તો હવે આમથી ડાયપોલ આ રીતે થઈ હશે તો કેટલી ઉષ્મા એમાં વેડફાઈ હશે, તો આટલી 3 જૂલ જેટલી ઉષ્મા વેડફાઈ હશે એવું કહી શકાય, બરાબર. ચાલો, તો 2.7 મેં જે પ્રમાણે તમને વાત કરી એ પ્રમાણે લોજિકલ છે, એ તમારે હોમવર્કમાં કરવાનો છે, બરાબર. 2.8 છે એમાં ખાસ ધ્યાન રાખજો, બરાબર, કારણ કે એની અંદર એક સરસ લોજિક આપેલું છે. હવે પ્રશ્ન એવો છે, ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ. એક ચોસલું છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ કે છે, બરાબર. હવે એનું ક્ષેત્રફળ કોના જેટલું, તો સમાંતર પ્લેટ કેપેસિટરના પ્લેટ જેટલું છે. આમ સમાંતર પ્લેટ હોય, બરાબર, એમાં આપણે વાત કરી તેનું ક્ષેત્રફળને કેપિટલ એ લેતા હતા, એના જેટલું છે, બરાબર. પરંતુ તેની જાડાઈ 3/4d છે. હવે જાડાઈ તમને કંઈક અલગ આપેલી, 3/4d જેટલી જાડાઈ છે. જ્યારે ડી શું છે, તો કે ભાઈ 2 પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે છે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થશે, બરાબર. આપણે થિયરીની અંદર બહુ સરસ રીતે મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ પહેલાં કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે કોઈ શૂન્યાવકાશ છે કે કોઈ હવાનું માધ્યમ છે, તો એના માટે આપણે સૂત્ર શું લેતા હતા, બરાબર. તો E0 ઇઝ ઇક્વલ ટુ V0 ડિવાઈડ બાય T, એટલે આ સૂત્ર મુજબ V ઇઝ ઇક્વલ ટુ ED આપણે તમને YD તરીકે યાદ રખાયું હતું, YD, બરાબર. V ઇઝ ઇક્વલ ટુ ED. તો અહીંયા આપણે કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે કાં તો શૂન્યાવકાશ છે યા તો હવાનું માધ્યમ છે, તો E0 અને અહીંયા V0 લગાવી દઈશું. D તો સેમ જ રહેશે, પ્લેટ વચ્ચેનું અંતર. હવે ડાઇલેક્ટ્રિકની હાજરી હોય, જ્યારે ડાઇલેક્ટ્રિક હાજર હોય ત્યારે શું થાય, તો આપણે ડાઇલેક્ટ્રિકની જ્યારે થિયરી જોઈ હતી ત્યારે મેં તમને 3 સમીકરણ કીધા હતા. યાદ હોય તો તમને એક કેપેસિટરનું સૂત્ર કીધું હતું, હું બોલું છું સૂત્ર ખાસ ધ્યાન રાખજો, બરાબર. કારણ કે એ લેક્ચરની અંદર થોડી મિસ્ટેક થઈ છે મારાથી, બરાબર. એ સૂત્રની અંદર મિસ્ટેક થઈ છે તો એ તમારે આમાંથી સુધારવાની છે. પહેલું સૂત્ર બોલું છું K ઇઝ ઇક્વલ ટુ C ડિવાઈડ બાય C0, આ સૂત્ર બરાબર છે કેપેસિટરના સંદર્ભમાં. બીજું સૂત્ર હતું આપણી જોડે K ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન ડિવાઈડ બાય એપ્સાઇલોન 0, તો આ સૂત્ર પણ બરાબર છે. ત્રીજું સૂત્ર જે મેં તમને કીધું હતું એમાં આ રીતે કીધું હતું K ઇઝ ઇક્વલ ટુ E ડિવાઈડ બાય E0, પણ એ ખોટું છે, બરાબર. એની અંદર તમારે K બરાબર E0 ડિવાઈડ બાય E કરવાનું છે. શું કરવાનું છે, E0 ડિવાઈડ બાય E. જો આ K ને આ બાજુ લઈ જઈએ તો E0 ડિવાઈડ બાય E થશે, બરાબર. એટલે એટલું તમે સુધારી દેજો, એ મારી ત્યાં ભૂલ હતી, બરાબર. ચલો, તો E ડિવાઈડ બાય E ઇઝ ઇક્વલ ટુ E0 ડિવાઈડ બાય K ક્યારે, જ્યારે ડાઇલેક્ટ્રિક હાજર હોય ત્યારે, જ્યારે ડાઇલેક્ટ્રિક હાજર હોય ત્યારે, બરાબર. તો E ઇઝ ઇક્વલ ટુ E0 ડિવાઈડ બાય K. હવે અહીંયા તમારે V છે એટલે કે વિદ્યુત સ્થિતિમાન છે એનું સૂત્ર બનાવવાનું છે, બરાબર. કઈ રીતે બનાવવાનું છે તો બનાવતા તમને સમજાવું. પહેલાં સૌપ્રથમ આપણે લખી દઈએ V0 ડિવાઈડ બાય 4 અને પ્લસ બીજી વખતે જ્યારે તમે V0ની કિંમત લખવા જશો એટલે તમને બીજું તમને આપેલું છે 3/4 V0 અને ડિવાઈડ બાય K. કઈ રીતે, તો પહેલાં આ જે સૂત્ર છે કે જ્યારે હવાનું માધ્યમ હોય ત્યારે,
એટલે કે શૂન્યાવકાશ હોય કાં તો હવાનું માધ્યમ હોય. બીજું યાદ રાખો ક્યારે કે જ્યારે ડાઇલેક્ટ્રિક આવે ત્યારે, બંને પ્લેટ વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક અચળાંક નાખો ત્યારે કે એમાં કે એડ થાય. એટલે બે સૂત્ર ભેગા કરીને વીનું સૂત્ર બનાવવાનું છે. એની અંદર જુઓ આ V0 એનો સહગુણક કેટલો થાય 1/4 અને V0 ડિવાઈડ બાય કે એ તો ખબર છે ડાઇલેક્ટ્રિક આવે એટલે આપણે ખબર પડી કે હવે એને ડિવાઈડ બાય E કરવા પડે, બરાબર, કારણ કે આપણે વીનું સૂત્ર બનાવીએ છીએ. એટલે વી એટલે અહીંયા બી વી હોવો જોઈએ, અહીંયા પણ વી હોવો જોઈએ, પણ અહીંયા વી કે વધારાનો એટલા માટે આવે છે કારણ કે આપણે એની અંદર ડાઇલેક્ટ્રિક એડ કરીએ છીએ. તો આ 1/4 થયું પ્લસ 3/4 તો તમને આપેલું છે. તો આપણે લોજિક એટલા માટે આવું બનાવ્યું છે, લસા લઈએ 4 તો 1 + 3 તો 4/4 બંને કેન્સલ થાય તો ફરી પાછું જે હતું એનું એ જ આવી ગયું 1, બરાબર. તો અહીંયા આનો સહગુણક 1 છે તો આનો સહગુણક બી 1 થઈ ગયો કે નહીં, બરાબર. પણ આ V0 તો બંનેમાં છે જ, કારણ કે અહીંયા V છે એટલે એની સામે પણ આપણે V0 જેવું સ્વરૂપ બનાવવું પડે, બરાબર. તો આ સૂત્ર મુજબ આગળ વધીએ, બરાબર. તો આ તમારે કશું જ યાદ નથી રાખવાનું, આ તમારા માટે છે, ફક્ત આ બી તમારા માટે લખેલું છે. નોટ્સની અંદર કોઈ વસ્તુ લખવાની જરૂર નથી. ચલો કોમન શું નીકળશે, તો પહેલાં સૌપ્રથમ તો V0 કોમન ખાલી કાઢીએ તો અહીંયા 1/4 રહેશે અને અહીંયા 3 ડિવાઈડ બાય કેટલા રહેશે આપણી જોડે 4K. ચલો લસા કેટલો આવશે, તો લસા આવશે આપણી જોડે 4K જેટલો, બરાબર. તો અહીંયા આપણે K મલ્ટીપ્લાય થશે, અહીંયા તો 3 છે જ જે એઝ ઇટ ઇઝ છે, બરાબર. તો V = V0, બરાબર, K + 3 ડિવાઈડ બાય 4K આપણો જવાબ આવ્યો. હવે આપણે નવું કેપેસિટર શોધવું છે એટલે C = આપણે શું જાણીએ છીએ, તો Q = CV. Q = CV સૂત્ર ઉપરથી, બરાબર. તો C = શું થાય, તો Q0, બરાબર, અને ડિવાઈડ બાય V થાય. માટે C = Q0 અને Vની કિંમત હવે તમારી જોડે છે, કેટલી છે, તો V0 K + 3 અને 4K. ચલો આને ઉપર લઈ જાઓ તો 4K K + 3 અને Q0 ડિવાઈડ બાય V0 એટલે ફરીથી શું કહેવાય એને C0. તો જો આપણું સૂત્ર તો એ મુજબ આવી ગયું, યાદ કરો. અહીંયા હું લખું છું, આ પણ તમારે લખવું નથી, તમારી જાણ માટે કહું છું. નવું કેપેસિટર બરાબર જે આપણું જૂનું કેપેસિટર હતું એને K વડે ગુણો, ડાઇલેક્ટ્રિક વડે ગુણો, બરાબર. તો તમને કિંમત મળી જાય. નવું કેપેસિટર આપણે C તરીકે જ લઈએ એટલે થોડું વધારે આઈડિયા આવે. તો જો આટલો ડાઇલેક્ટ્રિક તમે ઉમેર્યો, બરાબર, ત્યારે તમને જૂના કેપેસિટર એટલે કે શૂન્યાવકાશમાં બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ અથવા હવાનું માધ્યમ હોય તો એના દ્વારા જે કેપેસિટન્સ મળતું હતું એને આટલા વડે આપણે ગુણ્યું ત્યારે તમને આ નવું કેપેસિટન્સ મળ્યું એવું કહેવાય. ક્લિયર? તો આ રીતે તમારે એક્ઝામ્પલ આખો ગણવાનો થાય. ચલો હવે ડિસ્કસ કરીએ આપણે 2.9. 2.9 ને પહેલાં સમજાવતા પહેલાં હું કહું તમને કે આ ટાઈપના એક્ઝામ્પલ બોર્ડની અંદર 4 માર્ક્સની અંદર આવી શકે. સર્કિટવાળા એક્ઝામ્પલ, બરાબર, સર્કિટને સોલ્વ કરવાના એક્ઝામ્પલ. અમુક એક્ઝામ્પલ, અમુક ઉદાહરણો છે ચેપ્ટર નંબર 3ની અંદર આપેલા છે, એવી જ રીતે અમુક ઉદાહરણ છે અને જે દાખલાઓ છે આપણે ચેપ્ટર નંબર 2ની અંદર આપેલા છે. એ 4 માર્ક્સના જે 4 પ્રશ્ન પૂછાય છે એની અંદર આ પૂછાઈ શકે. ઓકે, ચલો તો પહેલાં રકમ વાંચીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરાડેના 4 કેપેસિટરોનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. જો 1, 2, 3 અને 4, C1, C2, C3 અને C4 એ કેટલા છે આપણી જોડે 10 માઇક્રોફેરાડે. કોની સાથે જોડેલા છે? 500 વોલ્ટ સાથે, બરાબર. તો શું શોધવાનું છે? પહેલું તમને કીધું છે નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ. સમતુલ્ય કેપેસિટન્સ એટલે જો 1, 2, 3 અને 4 એને 1 બનાવી દેવાના, બધાનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું. તો 1, 2 ને 3 કેવા છે? સિરીઝમાં, બરાબર. એને હું નામ આપું છું C'. ચલો ત્રણેય સિરીઝમાં હોય તો શું યાદ કરો સૂત્ર? 1/C1, 1/C2 અને 1/C3, બરાબર. તો 1/C' બરાબર બધાની કિંમત તો સરખી જ છે 10 માઇક્રોફેરાડે એટલે 1/10 એટલે 1/C'. આ 3/10 થશે, એને વ્યસ્ત કરો તો 10/3 અને એકમ લખવો જરૂરી છે માઇક્રોફેરાડે.
કોનું સમતુલ્ય આવ્યું? આ 1, 2 અને 3નું. હજુ આ એક બાકી છે, તો આકૃતિ આપણે ફરીથી દોરીએ. ઉપરનું કેપેસિટન્સ બેટા શું બની ગયું? સી ડેશ બની ગયું. અને નીચે છે એની માટે તમને અહીંયા એ આપેલો છે, અહીંયા કેપેસિટર છે અને અહીંયા ડી છે, અને આની કિંમત કેટલી છે? 10 માઇક્રોફેરાડે. બરાબર. C4ની કિંમત પણ સરખી જ છે. હવે આ બંને એકબીજાને કેવા લાગે છે તમને? સમાંતરમાં. અહીંયા જંકશન છે એટલા માટે. બરાબર. ચાલો, આ બંને એકબીજાને સમાંતરમાં છે, તો સમાંતરમાં શું થાય? સરવાળો થાય ને, સરવાળો. ચલો, તો C ઇક્વિવેલન્ટ એટલે ટોટલ સી ડેશ વત્તા C4. હવે સી ડેશની કિંમત તમે જાણો છો કેટલી છે? 10/3 અને આની કિંમત છે 10. 10 તરી 30, 30 અને 10 40, એટલે 40/3 કરશો, 40/3 કરો એટલે આન્સર તમારે કેલ્સીમાં 13 તરી 39 એટલે 13 પોઈન્ટ સમથિંગ આવશે. બરાબર. એટલે 40/3 આન્સર આવે છે 13.3. ઓકે, એટલે અહીંયા આવશે 13.3, પણ એકમ ભૂલતા નહીં, માઇક્રોફેરાડે. એટલે આખી સર્કિટનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવ્યું? એક કેપેસિટર બની ગયું આખું. અને એ કેટલું આવ્યું આપણી જોડે? 13.3. આ તો એ નંબર થયો સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું. બરાબર. હવે બી નંબર ઉપર ફોકસ કરીએ. તો બી નંબરમાં એવું કીધું છે કે આ દરેક જે કેપેસિટર છે 1, 2, 3 અને 4, એ ચારે ચાર ઉપરનો વિદ્યુત ભાર શોધો. શું શોધવાનું? વિદ્યુત ભાર. બી. ચલો, તો પહેલાં તો મને એ કહો કે C1, C2 અને C3 ત્રણેય કેવા છે એકબીજાને શ્રેણીમાં? બરાબર. હવે શ્રેણીમાં હોય તો વિદ્યુત ભાર હંમેશા એક સમાન હોય, આપણે થિયરીમાં વાત કરેલી છે. બરાબર. તો C1, C2 અને C3 શ્રેણીમાં હોવાથી. બરાબર. બીજું ડિસ્ક્રિપ્શન વધારે નથી કરતા, ડાયરેક્ટ આપણે એક્ઝામ્પલ તરફ જઈએ છીએ. C ઇઝ ઇક્વલ ટુ V ઇઝ ઇક્વલ ટુ Q/C થાય. ચલો, પહેલા કેપેસિટર માટે Q/C1, બીજા કેપેસિટર માટે Q/C2 અને ત્રીજા માટે Q/C3. કેમ આવું લીધું? કારણ કે Q/C ઇઝ ઇક્વલ ટુ V થાય, અને V તમને આપેલો છે જો 500. ચલો, બધામાંથી શું કોમન? તો 1/C1, 1/C2 અને 1/C3. બરાબર. તો આ 500, આ Q, આ તમે જાણો છો 1/10 અને 1/10. બરાબર. તો આ 500, આ Q કોમન રહેશે, અને 3/10. બરાબર. તો Q ઇઝ ઇક્વલ ટુ 500 ગુણ્યા 10 અને છેદમાં 3. હવે યાદ કરો કે અહીંયા 10/3 છે, એનો એકમ હતો માઇક્રોફેરાડે, એ ભૂલવાનો નથી. એટલે 10⁻⁶ લેવો પડશે જોડે જોડે. બરાબર. ચલો, અહીંયા Q, આ 1, 2 ને 3 0 જવા દો આની જોડે, એટલે અહીંયા 5/3 થઈ જશે, અને આ 3 0 આની જોડે ગયા એટલે 10⁻³ થઈ જશે. ચલો, 5/3 × 10⁻³ કેલ્સીમાં 5/3 કરીએ. 5/3 1.666 સમથિંગ છે, એટલે 67 કેવું હોય તો કહી શકો, અને 10⁻³ કુલમ. આ કોના પરનો વિદ્યુતભાર હશે? એક પરનો નહીં, 1, 2 અને 3 ત્રણેય પરનો વિદ્યુતભાર સરખો હશે. બરાબર ને, કારણ કે શ્રેણીમાં છે. પરંતુ ચોથા માટે શું? એ તો કેવું છે? સમાંતરમાં છે. એના માટે અલગથી ગણતરી કરવી પડશે. તો C4 પરનો વિદ્યુતભાર, ચલો, C4 પરનો વિદ્યુતભાર સૂત્ર આવશે Q ઇઝ ઇક્વલ ટુ CV. તો C4 × V થાય. બરાબર. હવે C4ની કિંમત જાણો છો આપણે 10 × 10⁻⁶ ફેરાડે છે, એટલા માટે અહીંયા 500 વોલ્ટ તો આપેલા જ છે. બરાબર. ચલો, આમાંથી 1, 2 અને 3 પોઈન્ટ આમાંથી કાઢો તો 5 × 10⁻³ કુલમ જેટલો ચોથા કેપેસિટર પરનો વિદ્યુતભાર હશે. ઓકે. ચલો, છેલ્લું એક્ઝામ્પલ છે, એની હિન્ટ હું તમને આપી દઉં છું. બરાબર. 2.10 છે એની તમને હિન્ટ આપું છું, ખાસ ધ્યાન રાખજો. છેલ્લું એક્ઝામ્પલ એટલે આજે ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરીએ આજે અહીંયા. બરાબર. જેથી નવા લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી શકીએ.
બરાબર. હવે છેલ્લા પ્રશ્નની અંદર તમને કંઈક એવું આપ્યું છે, બરાબર, એનું આખું લોજિક તમને સમજાવી દઉં કે એક કેપેસિટર આપેલું છે 900 પિકોફેરાડે અને એને 100 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે, બરાબર. તો આમાં સંગ્રહિત ઉર્જા શોધવાની છે. તો સૂત્ર આવશે 1/2 CV². જો સી પણ આપેલા છે ને વી પણ આપેલા છે, આવડે કે નહીં? એટલે પેલું ક્લિયર થાય. હવે આમાં એવું કીધું છે કે 900 પિકોફેરાડેનું કેપેસિટરની જે બેટરી છે એ બેટરીને દૂર કરેલી છે. 900 પિકોફેરાડ આ બેટરીને દૂર કરી અને ત્યાં એક બીજું કેપેસિટર લગાવ્યું, પાછું કેટલાનું? 900 પિકોફેરાડેનું છે. બેટરીને દૂર કરીને કેપેસિટર 900 પિકોફેરાડેનું લગાવ્યું. તો યાદ રાખો કે જ્યારે આ વિદ્યુતભાર રહિત છે, આ કેપેસિટર વિદ્યુતભાર રહિત છે, બરાબર. તો આ કેપેસિટર સાથે આની બીજું કેપેસિટર જ્યારે જોડવામાં આવે તો આના પરનો જે વિદ્યુતભાર હોય એ પહેલાં કેટલો હતો? ક્યુ જેટલો. એટલે અહીંયા હવે કેપેસિટર તમે જે જોડો છો એના કારણે વિદ્યુતભાર બંનેમાં કેવો થઈ જાય? અડધો થઈ જાય, બરાબર. તો સૌપ્રથમ તમારે શું કરવું પડશે? Q = CV સૂત્ર મુજબ વિદ્યુતભાર શોધવો પડશે અહીંયા, બરાબર. તો વિદ્યુતભાર કે આવડે આપણી પાસે 900 પિકો એટલે 10⁻12 અને વોલ્ટ તમને આપેલા છે કેટલા? 100 વોલ્ટ. એના ઉપરથી વિદ્યુતભાર મળી જાય, બરાબર. ઇઝી છે, અહીંયાથી બી ખબર પડી જશે. 9 ગુણ્યા આમાંથી 10⁻ કેટલા છે? 8 કુલમ. હવે આ વિદ્યુતભારને અડધો કરવાનો એટલે નવો વિદ્યુતભાર ધારો કે હું Q' કહું એ Q/2 જેટલો થાય, તો નવો વિદ્યુતભાર 4.5 × 10⁻8 કુલમ જેટલો થશે, બરાબર. અને આ મુજબ હવે આના મુજબ હવે તમારે ઉર્જાનું સૂત્ર, હવે આના માટે ઉર્જાનું સૂત્ર, તો એના માટે વિદ્યુતભાર આપેલો છે એટલે સૂત્ર આપણે કયું વાપરીશું? Q² / 2C વાળું, બરાબર. પણ Q' જગ્યાએ આપણે શું લેવાનું છે? આટલો વિદ્યુતભાર લેવાનો છે. 2 અને C તો બંનેમાં સરખા જ છે, 900 પિકોફેરાડે, બરાબર. એટલે અહીંયા કિંમત મૂકશું એટલે તમને બીજી ઉર્જા પણ મળશે. તો આ રીતે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા છે, બરાબર, એનું તમારે સૂત્ર મેળવવાનું થાય અને એ સૂત્ર ઉપરથી તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો થાય, બરાબર. એટલે આજે આપણે 2.10 કમ્પ્લીટ કરીએ છીએ અને સાથે સાથે ચેપ્ટર નંબર 2 એ પણ કમ્પ્લીટ કરીએ છીએ. હવે ખાલી 2 મિનિટની એક ડિસ્કશન કરી લઈએ કે ઘણાના માઇન્ડની અંદર અમુક પ્રશ્ન થતા હોય, બરાબર, કે આટલા બધા સમયની અંદર આપણે 3 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા, પણ યાદ રાખજો આ 3 ચેપ્ટર એટલા ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું, જ્યારે આ 3 ચેપ્ટરને તમે પહેલા ભાગ સાથે સરખાવશો, બુક લેશો તમે, બરાબર, અને પહેલા ચેપ્ટરને પહેલાં 3 ચેપ્ટર અને બાકીના એની પછીના બીજા 5 ચેપ્ટર, પહેલા ભાગની વાત કરું છું, એની સાથે કમ્પેરિઝન કરશો તો ઓલમોસ્ટ કહું છું લગભગ તમારી અડધી બુક કમ્પ્લીટ થઈ ગઈ 3 ચેપ્ટરમાં જ. ખ્યાલ આવે છે? એટલે તમે પહેલો ભાગ ઓલમોસ્ટ અડધો કમ્પ્લીટ કર્યો છે. હવે બીજા અડધા ભાગની અંદર બીજા 5 ચેપ્ટરો તમને આપેલા છે, બરાબર. એટલે આ ડિફરન્સ છે અને આના કારણે